અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ચીનના પ્રવાસે છે. ચીનના પ્રવાસે ડોનાલ્ડ ટ્રમ્પ એકલા નથી. તેમની સાથે એલન મસ્ક, એપલના સીઈઓ ટીમ કુક જેવા મોટા બિઝનેસમેનથી લઈને પોલિટિકલ લીડર સાથે છે. પરંતુ આ તમામ મહાનુભાવોએ જેવો ચીનની ધરતી પર પગ મૂક્યો કે તેમનો મોબાઈલ ફોનથી લઈને લેપટોપ સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ લેવામાં આવ્યા. તમને થતું હશે આવું કેમ? આ તમામ વાતના જવાબ હું આજના વિડીયોમાં આપવાનો છું. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મસ્ત મોટા કાફલા સાથે ચીન પહોંચ્યા છે. આ મુલાકાતમાં એઆઈથી લઈને અત્યારની ટેકનોલોજીથી લઈને યુદ્ધ સહિતના તમામ મુદ્દે ચર્ચા થવાની છે. પરંતુ આ વચ્ચે ચીનની ધરતી પર જેવા અમેરિકાના તમામ મહાનુભાવો પહોંચ્યા તેવા તેમના તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ લેવામાં આવ્યા છે. નેતાઓ સ્માર્ટફોનથી લઈને કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ નહીં કરી શકે. તમામ લોકોના સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ લેવામાં આવ્યા છે. આમ તો અમેરિકા અને ચીન વચ્ચે વર્ષોથી કોલ્ડ વોર જેવી સ્થિતિ છે અને આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ એ ચીન પહોંચ્યા છે, જે કંઈક અજુગતું લાગે છે. અમેરિકાના તમામ નેતાઓ અને બિઝનેસમેન હાલ ડિજિટલ લોકડાઉનમાં છે. તમને થતું હશે કે આવું કેમ? તો તેનું કારણ છે સુરક્ષા. ચીન એ ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે અને વિશ્વમાં અત્યારે ટેકનોલોજી દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે ચીન એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંઈ પણ કરી શકે તેવું છે. ચીન સાયબર હેકરની મદદથી અમેરિકાના કોઈ નેતા કે બિઝનેસમેનની માહિતી લીક કરી લે તો અમેરિકા માટે મોટું જોખમ સર્જાય તેવું છે. તેના જ કારણોસર જેવા ચીનની ધરતી પર નેતાઓ કે બિઝનેસમેનો આવ્યા છે ત્યારે તેમના પોતાના અંગત તમામ ડિવાઇસ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ ડિજિટલ લોકડાઉન છે શું? તો ચીનના પ્રવાસ દરમિયાન અમેરિકાના પ્રતિનિધિઓ, નેતાઓ એ તમામ નિયંત્રિત ડિજિટલ ઉપકરણો ઉપયોગ કરશે. આને ડિજિટલ લોકડાઉન કહેવામાં આવે છે. તમામ લોકોને ટેમ્પરરી ઈમેલ એકાઉન્ટ અને લિમિટેડ ઇન્ટરનેટ એક્સેસ આપવામાં આવે છે. વિદેશ પ્રવાસ દરમિયાન અધિકારીઓને રેગ્યુલર સિસ્ટમ વિના જ કામ કરવું પડે છે. આને જ ડિજિટલ લોકડાઉન કહેવાય છે. અમેરિકાની સાયબર સુરક્ષા દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે અજાણી જગ્યાએ અજાણ્યા યુએસબી પોર્ટનો ઉપયોગ કરવો કે અજાણ્યા ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવો એક જોખમકારક હોઈ શકે છે. અને જ્યુઝ જેકિંગ કહેવામાં આવે છે. જ્યુઝ જેકિંગ એ સાયબર હુમલો છે જેમાં હેકર્સ ચાર્જિંગ પોર્ટ દ્વારા ડેટા ચોરી કરી શકે છે. આ જ કારણ છે કે ચીન જેવા ખતરનાક દેશોમાં મુસાફરી કરતા અધિકારીઓ ચાર્જર, બેટરી બેકઅપ અને સરકારી એસેસરીઝ પોતાની સાથે જ રાખે છે. હવે તમને થતું હશે કે વિદેશ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પોતાના નેતાઓ, અધિકારીઓ સાથે વાતચીત તો કરતા હશે ને, કારણ કે મહત્વપૂર્ણ મુદ્દે ડીલ કરવાની હોય છે. તો તે કેવી રીતના કામ થતું હશે? તેનો જવાબ છે કે અમેરિકા દ્વારા કોઈ પણ વિદેશ પ્રવાસ દરમિયાન પોતાનો ખાસ વિશિષ્ટ પ્રકારનો એક રૂમ તૈયાર કરવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રકારના રૂમને SCIF કહેવામાં આવે છે, એટલે કે સેન્સિટિવ કમ્પાર્ટમેન્ટ ઇન્ફોર્મેશન ફેસિલિટી. આ વિશિષ્ટ પ્રકારનો રૂમ એ ખૂબ જ સુરક્ષિત હોય છે, જ્યાં અમેરિકાના નેતાઓ, રાષ્ટ્રપતિઓ એ પોતાની મીટિંગ કરે છે. અને તમને થતું હશે કે આ બનાવવામાં ક્યાં આવે છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિ કે નેતાઓ જ્યાં રહ્યા છે તે હોટલમાં અથવા સુરક્ષિત જગ્યાએ આનું નિર્માણ કરવામાં આવે છે. હવે સૌથી મહત્વનો સવાલ કે આટલી બધી સાયબર સુરક્ષા પાછળનું કારણ શું? તેનો જવાબ છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતત સરકારને ચેતવણી આપવામાં આવે છે કે ચીન દ્વારા જાસૂસી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમેરિકાની જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી સંસ્થા હોય કે સરકારી સંસ્થાઓના ડેટા એ ચોરી કરવામાં આવે છે, જે દેશ માટે એ ખતરારૂપ બની શકે છે. આના જ કારણસર અમેરિકા આટલું બધું ડિજિટલ લઈને સક્રિય છે. ચીનના હેકર્સો ટેલિકોમ, પાવર ગ્રીડથી લઈને તમામ સેવાઓને નિશાન બનાવી રહ્યા છે. વર્ષ 2023માં અમેરિકામાં ચાઇનીઝ બલૂન દેખાવાની ઘટના પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે એકબીજાના પર ડિજિટલ વિશ્વસનીયતા ઓછી થતી જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત દર્શાવે છે કે આધુનિક યુગમાં સાયબર સુરક્ષા એ માત્ર ટેકનોલોજી પૂરતી સીમિત નથી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જેના જ કારણે અમેરિકા જેવા દેશોએ પણ બીજા દેશમાં પ્રવાસ દરમિયાન ડિજિટલ ટેકનોલોજી અને સાયબર સુરક્ષા માટે આટલું બધું વિચારવું પડે છે. તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.